નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ 1 એમાં આપણે વિવિધ ટપાલ સેવાઓ વિશે વાત કરીએ છીએ. આગળ સાદી ટપાલ, રજિસ્ટર પોસ્ટ, વીપીપી, સ્પીડ પોસ્ટ, એક્સપ્રેસ પાર્સલ એના વિશે વાત કરી ગયા. હવે અત્યારે આપણે બચત સેવા વિશે, રિકરિંગ ડિપોઝિટ યોજના વિશે, ટાઈમ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્રો, કિસાન વિકાસ પત્રો અને જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પીપીએફ એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી સેવાઓ છે એ ભારતીય ટપાલ ખાતું પહોંચાડે છે, પૂરી પાડે છે. એમાંની એક સેવા બચત સેવાઓ. બચત ખાતું બેંકની જેમ જ પોસ્ટમાં પણ ખોલાવવામાં આવે છે. એટલે કે ટપાલ ખાતું એ બચતકારોની વિવિધ પ્રકારની સેવાઓ છે એ પૂરી પાડે છે. બચત ખાતું 5 વર્ષનું રિકરિંગ ડિપોઝિટ, સમયને આધારે થાપણો નક્કી કરવામાં આવે, માસિક આવક યોજના છે, વયસ્ક નાગરિકો માટેની એટલે કે સિનિયર સિટીઝનો માટેની બચત યોજનાઓ છે, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા વગેરે જેવી અનેક સેવાઓ છે એ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઘણી વખત 2 માર્કના પ્રશ્નોમાં પૂછાય તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ટપાલ ખાતા દ્વારા કયા કયા પ્રકારની બચત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે બેંકની જેમ જ ટપાલ ખાતું પણ બચતકારોને વિવિધ પ્રકારની બચત સેવાઓ પૂરી પાડે છે. તેમાં 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ છે, સમયને આધારે થાપણો, માસિક આવક યોજના, જે કોઈ વ્યક્તિ મંથલી ઇન્કમ મેળવવા માગતા હોય તો એ પોસ્ટ ઓફિસની અંદર નાણાં રોકી દે તો દર મહિને માસિક પગારની જેમ પણ એને આવક મળતી હોય એવી પણ યોજના ટપાલ ખાતામાં છે. સિનિયર સિટીઝનો એટલે કે વયસ્ક નાગરિકો માટેની પણ બચત યોજનાઓ આપે છે ટપાલ ખાતું. 15 વર્ષ માટે જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો છે, સુકન્યા સમૃદ્ધિ ખાતા વગેરે જેવી અનેક સેવાઓ છે એ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આમ 2 માર્કનો પ્રશ્ન આવો આપણે લખી શકીએ. બેંકની જેમ જ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય, જે માટે ચેકબુક છે પણ પોસ્ટ ઓફિસમાંથી મળે. અને હવે તો એટીએમની જેમ પણ કાર્ડની સગવડ પણ પોસ્ટ ઓફિસમાંથી આપવામાં આવે છે. ત્યાર પછી ટપાલ સેવામાં રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજનામાં ખાતું ખોલાવનાર વ્યક્તિ દરેક માસની અગાઉ નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ એ ભરે. 5 વર્ષ માટે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું જેને ખોલાવ્યું છે તે વ્યક્તિને પરત મળે. આમ 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો પાછા બીજા 5 વર્ષ માટે પણ આ ખાતું છે એ રિન્યૂ કરાવી શકાય, એટલે કે એની અવધિ છે એ લંબાવી શકાય. એવા પ્રકારની આ રિકરિંગ ડિપોઝિટ યોજના એ ટપાલ ખાતા દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી ટાઈમ ડિપોઝિટ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ખાતામાં પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણોની જેમ જ ટાઈમ ડિપોઝિટ જેવી સેવા પૂરી પાડવામાં આવે છે. ટાઈમ ડિપોઝિટ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા તો 5 વર્ષ માટે ₹200 અથવા તો તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ થાપણ તરીકે મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 મહિને થાય, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. માસિક ધોરણે કે ત્રિમાસિક ધોરણે કે 6 માસિક ધોરણે થતી નથી. પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આ ખાતું જો ફેરવવું હોય તો ફેરવી પણ શકાય છે. આવું ખાતું ખોલ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ પણ કરી શકવાની છૂટ આ ટાઈમ ડિપોઝિટની અંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈમ ડિપોઝિટ એ ફિક્સ ડિપોઝિટ જેવી જ સેવા થઈ. બેંકમાં જેમ ફિક્સ ડિપોઝિટમાં વ્યક્તિ નિશ્ચિત વર્ષો માટે નાણાં મૂકે, એમ અહીં આવા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા તો 5 વર્ષ માટે ₹200 એ ખાસ યાદ રાખો, અથવા તો તેના ગુણાંકમાં
ગમે તેટલી રકમ છે એ મૂકી શકાય છે. અને એ પણ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે અહીં વ્યાજની ગણતરી દર 3 માસે થાય, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે જ થાય છે. બચત ખાતાની જેમ જ બેંકમાં જેમ 3 મહિને વ્યાજની ગણતરી કરવામાં આવી, એમ ટાઈમ ડિપોઝિટમાં પણ વ્યાજની ગણતરી દર 3 માસે થાય, પરંતુ એની ચૂકવણી વાર્ષિક ધોરણે જ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ રાષ્ટ્રીય બચત પત્રો. વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે આ ખરીદવાના હોય છે બચત પત્રો. આ બચત પત્રોનો સમયગાળો 5 વર્ષ અથવા 10 વર્ષનો હોય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન, રાષ્ટ્રીય બચત પત્રોનો સમયગાળો કેટલો હોય છે? તો કે 5 વર્ષનો અથવા તો 10 વર્ષ માટેનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપી દે છે, અને આવા બચત પત્રો 5 વર્ષ અથવા તો 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી છે કંઈ પ્રોસેસ કરી અને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની એટલે કે પાક્યા તારીખે એવી રકમ છે એ મેળવી શકાય છે. ત્યાર પછી જોઈએ કિસાન વિકાસ પત્રો. કિસાન વિકાસ પત્રમાં નાણાં રોકનારી રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના ત્યાર પછી જ વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવવામાં આવે તેવી જોગવાઈ છે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે, અને પાક્ય તારીખે જ જરૂરી પ્રક્રિયા કે પ્રોસેસ કરી અને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી એ મૂળ રકમ છે જે રોકેલી હોય તેના કરતાં 2 ગણી રકમ છે પાછી મેળવી શકાય છે. તો ઘણી વખત અહીં 1 માર્કનો પ્રશ્ન હોય કે મૂળ રકમ રોકાણકારે રોકી હોય તેના કરતાં કિસાન વિકાસ પત્રમાં કેટલા ગણી રકમ પરત મળે અને કેટલા સમયગાળા માટે? તો આપણે કહી શકીએ કે 2 ગણી રકમ છે પરત મળે. 100 માસનો સમયગાળો એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત આ રકમ છે ચૂકવવામાં આવતી હોય છે. ત્યાર પછી ટપાલ ખાતાની સેવામાં જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પીપીએફ એનું ફૂલ ફોર્મ આપો, આવો પ્રશ્ન 1 માર્ક માટેનો હોય છે. તો આપણે કહી શકીએ કે પીપીએફમાં પહેલો પી એટલે પબ્લિક, બીજો પી એટલે પ્રોવિડન્ટ અને એફ એટલે ફંડ. આમ પીપીએફનું ફૂલ ફોર્મ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત 1 માર્ક માટેનો પ્રશ્ન તો આપણે અહીંયા ખાસ યાદ રાખો, અંડરલાઇન પણ કરીએ કે જાહેર ભવિષ્ય નિધિ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં 15 વર્ષની મુદત હોય છે. હવે આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 રૂપિયા તો ભરવાના જ, આવી પણ જોગવાઈ હોય છે. એથી વધારે વ્યક્તિ ભરી શકે, પરંતુ ઓછામાં ઓછા દર વર્ષે 500 રૂપિયા તો પીપીએફ ખાતામાં ભરવાના જ. અને વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે જાણ કરી દઉં કે અહીં 1,50,000ની મર્યાદામાં ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળે છે. પીપીએફમાં ભરેલી રકમ ₹1,50,000 એ ટેક્સમાંથી બાદ મળે છે. એટલે ઘણા બધા નોકરિયાત વર્ગો છે એને આ પીપીએફ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવેલું જ હોય છે. એટલે આ ખાતું છે એ 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ પાછા 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવવું હોય તો લંબાવી શકાય. અને 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરી શકાતું નથી, એ પણ ખાસ યાદ રાખો. જો 15 વર્ષ પૂરા થાય તો ત્યારે જે કંઈ નિયમો હોય એ નિયમને આધીન પાછું એ ખાતું 5 વર્ષ માટે લંબાવી શકાય. 5 વર્ષની ગણતરીમાં એને રિન્યૂ કરાવવું હોય તો કરાવી શકાય, પરંતુ 15 વર્ષ પહેલાં આ ખાતું છે બંધ કરી શકાતું નથી. તો અહીંયા એ પણ એક વાત યાદ રાખવાનું કે 15 વર્ષ પહેલાં આ ખાતું છે એટલે કે પીપીએફ ખાતું છે બંધ કરી શકાતું નથી, અને રિન્યૂ કરવું હોય તો 5 વર્ષે ગમે ત્યારે એ રિન્યૂ કરી શકાય. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકવેરાની જે ગણતરી છે આકારણી થાય એમાં બાદ મળે છે. એટલે કે એમાં મર્યાદા છે 1,50,000 સુધી એ બાદ મળે. જો ખાતેદાર છે
એનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા જેના કાયદેસરના વારસદાર છે એને આ રકમ છે પીપીએફમાં મૂકેલી એ બધી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટપાલ ખાતાની આટલી સેવાઓ છે એના વિશે અભ્યાસ કર્યો. હજુ બાકીની સેવાઓ છે પોસ્ટલ વીમો, માસિક આવક યોજના, મની ઓર્ડર અને અન્ય આનુષંગિક યોજનાઓ છે એ હવે આના પછીના વિડીયોમાં સમજીશું. ધન્યવાદ.